લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। જામનગર સંસદીય ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ આજે બપોરે પોતાની દાવેદારી નોંધાવી। પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા કોંગ્રેસ જિલ્લા શહેર સંગઠન અને આમ આદમી પાર્ટી શહેર સંગઠનના સભ્યો તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। રાશિ ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર। આજ રોજ ચૈત્ર માસના શુભ દિવસે આજે અમારી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના આદેશ મુજબ આજે 12 જામનગર અને દેવભૂમિ દ્વારકાની આ લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવારી પત્રક આજે અમે ભરેલું છે। પ્રજા તરફથી જ્યારે અમને પૂરો સાથ સહકાર આપવામાં આવશે અને આ સીટ ઉપરથી અમારો ભવ્ય વિજય થશે ત્યારે અમે જે જામનગર જિલ્લાના જે અનેક પ્રશ્નો છે, ખેડૂતોથી માંડીને ગરીબો હોય, મજૂર હોય કે અન્ય પ્રશ્નો, જે આપણા જામનગર જિલ્લાના જે એરપોર્ટના પ્રશ્નો છે, જે સમયસર આપણને સુવિધા મળી જોઈએ તે મળતી નથી, રેલવે લાઇનની જે સુવિધા મળી જોઈએ તે મળતી નથી, જે અમુક ઉદ્યોગો છે બ્રાસપાટને જેને મહત્વ આપવું જોઈએ મહત્વ નથી, ક્યારેક એવું છે કે ઓખા વિસ્તારની અંદર જે માછીમારો રહે છે એને ક્યાંક ક્યાંક ઘણી સુવિધાઓ જે સરકાર તરફથી મળવી જોઈએ મળતી નથી। આ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ માણસ કોઈ વંચિત ન રહી જાય તેવા તમામ પ્રયત્નો હશે અને જરૂર પડે તો લોકસભામાં પણ ઉઠાય છે। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂકીને મને આજે ઉમેદવાર તરીકે જાહેરાત કર્યો છે, ત્યારે મેં જનતાનો વિશ્વાસ લઈ અને જનતા મારી સાથે જ છે ત્યારે મેં આજે ઉમેદવારી પત્રક નોંધાવી રહ્યો છું। તમે પ્રજા વચ્ચે શું વાત લઈને જાઓ છો? પ્રજા વચ્ચે આજે બધાને ખબર છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે। આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી છવાઈ રહ્યો છે। આજે વાત કરીએ શિક્ષણની તો શિક્ષણની અંદર પણ ઘણા પ્રશ્નો છે, આરોગ્યલક્ષી આજે સુવિધાઓ નથી મળતી, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા, એટલે જનતાનો પૂરેપૂરો સાથ સહકાર છે અને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે ત્યારે જ આજે અમે ઉમેદવારી પત્ર નોંધાવી છે। શું લાગે છે કેટલા મતથી આપ વિજેતા થશો? અમે ઓછામાં ઓછા 100 લાખથી 1.5 લાખની આસપાસ અમે લીડથી ચૂંટાશું। દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઘણા જે કાર્યકર્તાઓ છે ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? જવાવાળા તો જાય છે પણ એની સાથે જનતા અને મતદારો જતા નથી। મતદારો અમારી સાથે છે અને સાથે જ રહેવાના છે। આ ક્ષત્રિય આંદોલન આપને કંઈ ફાયદો થશે? 100% ક્ષત્રિયના સમાજ વિશે ક્યાંક ક્યાંક કોઈ આવા શબ્દો બોલી જતા હોય તો સમાજ એનાથી નારાજ થાય છે, પણ સમાજ તમામ સમાજ અમારી સાથે જ છે અને રહેવાના છે। જય જવાન।